આપણા નવતર પ્રયોગ જે છે ટેસ્ટ ફોર બેસ્ટ એનું ઉદ્ઘાટન કરીશું. આપણે સૌ તાળીના ગણગણ દ્વારા ઉદ્ઘાટન વધારીએ. ટેસ્ટ ફોર બેસ્ટ ઓપન થઈ રહ્યું છે. મિત્રો આપણે સૌ તાળીઓના ગણગણ દ્વારા એને વધારીએ. આપણે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાનું છે. આપણી ક્ષમતાથી વધુ કાર્ય કરવાનું છે. વધુ સારો અભ્યાસ આપણે કેવી રીતે કરી શકીએ એ માટેની આ નવતર પ્રયોગ છે. અને એ પ્રયોગનું ઉદ્ઘાટન આપણા વાલી મંડળના પ્રમુખ શ્રી રજનભાઈ અને વાલી મંડળના સંતોષભાઈ દ્વારા થઈ રહ્યું છે. ટેસ્ટ ફોર બેસ્ટ માટેની આપણે સૌ તાળીઓથી વધારીએ. ટેસ્ટ ફોર બેસ્ટ માટેની આપણે સમક્ષ ખુલ્લી મુકાઈ ચૂકી છે. આપણા વાલી મંડળના પ્રમુખ શ્રી અજયભાઈ એમને આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ટેસ્ટ ફોર બેસ્ટ નવતર પ્રયોગ વર્ષ 2024-25 એક ખૂબ જ સુંદર અને જોરદાર ટેસ્ટ ફોર બેસ્ટનો પ્રોજેક્ટ છે. એના દ્વારા શક્તિઓને જાગૃત કરીને કેવી રીતે ક્ષમતા બહારનું કાર્ય કરી શકાય છે એ આપણને આ ટેસ્ટ ફોર બેસ્ટ વાલી મંડળ તરફથી આચાર્ય અને શિક્ષક મિત્રોને અર્પણ થઈ રહ્યો છે. આપણે કોઈ જોરદાર કાર્યક્રમનું સ્વાગત કરીએ. હવે આ ટેસ્ટ ફોર બેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત આપણું અભ્યાસ કાર્ય પણ થશે અને એના દ્વારા આપણામાં રહેલી ક્ષમતાને બહાર લાવવાનું કાર્ય આ ટેસ્ટ ફોર બેસ્ટ કરશે. તો આપણે ખૂબ ખૂબ આભાર માની આચાર્યશ્રી અને વાલી મંડળના પ્રમુખશ્રીનો. આજે આપણે વાલી મીટિંગની સાથે સાથે એક નવો પ્રોજેક્ટ ટેસ્ટ ફોર બેસ્ટ જે શાળાનો ઇનોવેટિવ આઈડિયા છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો દરેક શાળા જે છે એ પોતાના બાળકોની કેપેસિટી પરિસ્થિતિ પ્રમાણે શાળાનું પરિણામ સુધારવા માટે નવી ટેકનિકો વાપરતી હોય છે. તો આ એક એવો પ્રોજેક્ટ છે ટેસ્ટ ફોર બેસ્ટ જે 9 થી 12ના તમામ બાળકોની પરિણામની ગુણવત્તા સુધારશે. આ પ્રોજેક્ટની અંદર દર શનિવારે ઓપન બુક ટેસ્ટ વિદ્યાર્થી શિક્ષક અગાઉથી 1 થી 2 પ્રકરણ આપી દીધા હશે. એ પ્રકરણને 5 વાર વાંચવાનું અને ઓપન બુક ટેસ્ટ આપશે. એ ટેસ્ટ 20 માર્કની ટેસ્ટ હશે. એનું પ્રશ્નપત્ર પણ અલગ હશે. અને ત્યારબાદ એ પ્રકરણની બુધવારના રોજ ફરી પાછી જો આગળ ટેસ્ટ હશે. એનું પ્રશ્નપત્ર પણ અલગ હશે. એટલે વિદ્યાર્થીનો જે પ્રકરણ આપેલા છે એનું સતત પુનરાવર્તન થશે. સાથે સાથે આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ સૂક્ષ્મતાથી અભ્યાસ કરશે અને ગોખણ પદ્ધતિથી વિદ્યાર્થી દૂર રહેશે. આ પ્રોજેક્ટના બધા ફાયદા છે. આગામી જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થી પ્રવેશ કરશે ત્યારે પણ આ પ્રોજેક્ટ આ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ પ્રોજેક્ટના ઓપનિંગ સાથે આ પ્રોજેક્ટ ખૂબ પ્રગતિદાયક બને અમારા માટે, શાળા પરિવાર માટે અને શાળાને ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થાય એ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હું વિરમું છું. તરફથી આપણને નવતર પ્રયોગ ટેસ્ટ ફોર બેસ્ટ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરશે અને આપણે કેવી રીતે એમાં જોડાવાનું છે એવી સુંદર મજાની માહિતી આપણે એને આપી છે. આપણે એમનો આભાર માનીએ છીએ.